સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરી હડકાયા શ્વાનની રસી ખૂટી પડી। સુરેન્દ્રનગરમાં સરેરાશ એક મહિનામાં 300થી વધુ લોકોને રખડતા શ્વાન કરડવાના બનાવો બની રહ્યા છે। હડકાયા શ્વાન કરડે તો હવે રસી લેવા દર્દીઓને રાજકોટ અને અમદાવાદ જવું પડી રહ્યું છે। હડકાયા શ્વાન કરડવાનો ભોગ બનનાર દર્દીઓમાં ફેલાયો રોષ। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી હડકાયા શ્વાન કરડવાની રસી ખૂટી પડી છે। એક તરફ રખડતા શ્વાનોનો આતંક, બીજી તરફ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રસી ખૂટી પડી। તાત્કાલિક રસી ઉપલબ્ધ કરવા ઉઠી માંગ। શહેર જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર સુરેન્દ્રનગર શહેરની અંદર છેલ્લા 10-12 દિવસથી આશરે શ્વાનનો એકદમ ઓલો હડકાયા કૂતરા થાય એવી રીતે કરડવા માંડ્યા છે। એટલે લોકોને રસી લેવી પડે છે। રસી લેવા માટે સરકારી હોસ્પિટલ એક જ છે, ગાંધી સ્મારક હોસ્પિટલ। ગાંધી સ્મારક હોસ્પિટલમાં અત્યારે હાલના સમયમાં રસી બહુ ઓછી હતી અને પહેલા 6 મહિના પહેલા આવો પ્રસંગ બન્યો હતો ત્યારે રસીનો ઓલો હતો, ઘટ હતી અને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રસી લાવે એવી અમારી માંગણી છે। રસી નથી દર્દીઓને ક્યાં જવું પડે? અત્યારે રસી નથી દર્દીઓને રાજકોટ સુધી જવું પડે છે। એમની પાસે પૈસા તો હોતા નથી, સામાન્ય માણસો હોય, મફતમાં સેવા મળતી હોય સરકારી તો પહેલા લાભ લે, પણ હવે પરિસ્થિતિ એવી છે કે રાજકોટ ફરજિયાત જવું પડે એટલે દેણું થાય તો એના પાસે 15 દી બગડે, રોજ બગડે અને એની પોતાની બધી કામગીરી જે હોય એ કરી શકે નહીં। દુધરેજ નગરપાલિકાનો પૂર્વ કાઉન્સિલર મહેબૂબ ખાન મલેક આજે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાનો કાઉન્સિલર મહેબૂબ ખાન મલેક સિવિલ હોસ્પિટલ જે સુરેન્દ્રનગરમાં એક જ આવેલી આખા જિલ્લામાં, ત્યાં શ્વાન કરડતા હોય તો શ્વાન કરડવાના ઇન્જેક્શન જે હોય છે એ રસી એ પણ ઉપલબ્ધ હોતી નથી અને દર મહિને લગભગ શ્વાન કરડવાના 300 થી 350 કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે શ્વાન કરડવાની માટેની રસી લેવા માટે જ્યારે લોકો આવે છે તો અહીંયા પૂરી રસી ઉપલબ્ધ હોતી જ નથી। તો જેથી કરીને એ લોકોને પ્રાઇવેટ અથવા તો ધક્કા ખાઈ અને બીજી જગ્યાએ બહુ જ તકલીફ ભોગવવી પડે છે અને એની દવા પણ ત્યાં હોસ્પિટલમાંથી આપવામાં નથી આવતી। એન કેન બાને એ લોકોને પ્રાઇવેટ સ્ટોર ઉપર જઈ અને દવા લાવી અને એની દવા પણ કરવી પડતી હોય તો મારું પૂર્વ કાઉન્સિલર તરીકે એવી રજૂઆત છે કે સુરેન્દ્રનગર જિલ્લાની આવડી મોટી જો હોસ્પિટલ હોય ને એને શ્વાનની રસી ન હોય તો એ આપણા માટે બહુ કમનસીબી વાત છે।